યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ખાતે તાજેતરમાં ભંડારાની ગણતરી દરમિયાન આઉટસોર્સના એક કર્મચારી ચિરાગ ઠાકોર દ્વારા 4,000 રૂપિયાની ચોરીનો કિસ્સો બહાર આવ્યો હતો, જેને લઈ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, પણ વધુ આવી ઘટના વારંવાર ન બને તે માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા કડક પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો। સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ પણ કલેક્ટરના આદેશનું પાલન કરી મંદિરમાં ગણાતા ભંડાર સીસીટીવી કેમેરાની નિગરાનીમાં થાય ને ગણાતી રકમનો લાઈવ પ્રસારણ થાય અને ભંડારો લોકો પણ જોઈ શકે અને ગણતરી કરનાર કોઈ પણ કર્મચારી ગેરરીતિ ન કરી શકે, તેને લઈ મંદિરને લેટ સ્કીમ ઉપર લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે। અંબાજી મંદિરના ભંડારામાં દર મંગળવારે આ ભંડારાની ગણતરી કરાવતી હોય છે અને આજથી ભંડારાની ગણતરીનો 20 સીસીટીવી કેમેરા સાથે લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, ભંડારાની ગણતરી દરમિયાન એસઆરપીના જવાનો દ્વારા ભંડારમાં જતા આવતા તમામ કર્મચારીઓનો ઇન આઉટ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ભંડારાને ગણતરી દરમિયાન ખૂણા અને દરેક વિસ્તારમાં કવર થાય તે રીતે કેમેરામાં રેકોર્ડિંગ થાય તે રીતે કેમેરાની ગોઠવણી કરવામાં આવી છે અને અંબાજી મંદિરમાં ગણાતા ભંડારાની ગણતરીનું પારદર્શિતા લાવવા આ લાઈવ પ્રસારણની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભંડારાની ગણતરી કોઈ પણ શ્રદ્ધાળુઓ સ્ક્રીન ઉપર આ કામગીરી પારદર્શક તરીકે જોઈ શકે તેમ મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું। એકમ ટોટલ આવક સાથે આવી છે। અંબાજી મંદિર ખાતે દર મંગળવારે ભંડારની ગણતરી કરવામાં આવે છે। ભંડારની ગણતરી ચુસ્ત બંદોબસ્ત સાથે દરેક કર્મચારીઓના ભંડાર ગણતરી કરતા લોકોનું એસઆરપીના જવાન દ્વારા ચેકિંગ કરાવી અને ઇન આઉટ કરવામાં આવે છે, એના વીમા રજિસ્ટર લેવામાં આવે છે અને માનનીય કલેક્ટર સાહેબની ચેરમેન સાહેબની સૂચનાથી આજથી આ ભંડાર ગણતરી મંદિરની જે મોટી LED સ્ક્રીન છે એની ઉપર લાઈવ પણ કરવામાં આવી છે। ભંડારમાં 20 જેટલા સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે। એ કેમેરા પણ દરેક ભંડારો દરેક ખૂણો દરેક જગ્યાએ આવી જાય એ રીતનું સેટિંગ છે અને એ કેમેરાઓ દ્વારા LED સ્ક્રીન ઉપર ભંડારની ગણતરી લાઈવ પણ લોકો જોઈ શકે છે। તો પારદર્શકતા જળવાય અને આરામથી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આ બાબતે ખૂબ જ ચોક્કસ છે, પારદર્શકતા જણાવવા માગે છે। એ હેતુથી આ ભંડારની ગણતરી આજથી ઓનલાઈન કરવામાં આવી છે।